નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ ગણિતની અંદર આપણે શ્રેણી શ્રેઢી ચેપ્ટર પૂરું કર્યું. હવે જે આપણે નવું ચેપ્ટર શરૂ કરવાનું છે, ત્રીજું ચેપ્ટર જે છે ત્રિકોણમિતીય વિધેયો. ત્રિકોણમિતીય વિધેયો. આગળના ધોરણની અંદર પણ તમે થોડો ઘણો ત્રિકોણમિતીય વિધેય વિશેનો અભ્યાસ જે છે એ કર્યો હોય. 10મા ધોરણમાં પણ અંતર અને ઊંચાઈ ચેપ્ટર આવે, એની અંદર ત્રિકોણમિતિના જે મેન બેઝિક સૂત્ર છે એનો ઉપયોગ પણ આવે છે. ચેપ્ટર જે છે ગણિતની માટે બહુ જ અગત્યનું ચેપ્ટર છે. એમ કહેવાય કે ગણિતનો પાયો જે છે, મૂળ બેઝ એ ત્રિકોણમિતિ છે. એટલે આના સૂત્રો અને જે કાંઈ નિત્યસમ છે અથવા તો જે કાંઈ થિયરી છે બહુ અગત્યની છે. અગાઉ આમ તો મોટે ભાગે શ્રેણી શ્રેઢી ચેપ્ટર આપણે પહેલાં ન લેતા હોય. દર વખતે હું ત્રિકોણમિતિ જે છે 1-2 ચેપ્ટર પૂરા થાય પછી આ શરૂ કરીએ, કારણ કે આની પ્રેક્ટિસ બહુ કરવી પડે. સૂત્રો વ્યવસ્થિત તૈયાર કરવા પડે, વારંવાર સૂત્રો યાદ કરવા પડે અને દાખલાઓ વ્યવસ્થિત ગણવા પડે. એટલે પ્રેક્ટિસ જે છે એ વધારે માગે. એટલે આપણે એ કરતા હોય. પણ આ વખતે જે છે એ આગળ મેં એટલા માટે જ લીધું હતું ચેપ્ટર દિવાળી પહેલાં શ્રેણી શ્રેઢી, કે જો સ્કૂલ જે છે ફિઝિકલી ખુલી જાય તો પછી આ ચેપ્ટર ભણાવવું, બરાબર. એટલે આગળ બાકી રાખ્યું હતું. પણ દિવાળી પછીના અમુક દિવસો વહી ગયા અને જે આપણે આ જ રીતે ચાલુ રાખવાનું છે, ઓનલાઈન જ વિડીયો લેક્ચર દ્વારા જ ભણવાનું છે. એટલે હવે આપણે આ ચેપ્ટર જે છે શરૂ કરીએ છીએ. તો બરાબર ખ્યાલ રાખવાનું છે. એક તો રોજનું રોજ બધા હોમવર્ક મોકલવાનું છે. આપણે જે નહોતા મોકલતા એને ફોન પણ કર્યા છે, બરાબર. એટલે રોજનું રોજ વ્યવસ્થિત હોમવર્ક જે કાંઈ અહીંયા કરાવવામાં આવે એ હોમવર્કમાં આપ્યું હોય અથવા તો બોર્ડ ઉપર જે કાંઈ દાખલા ગણાવ્યા એ લખીને તમારે મોકલી દેવાનું. અને ખાસ અગત્યના છે સૂત્રો આમાં. એટલે આપણે ધીમે ધીમે લેક્ચરની અંદર સૂત્ર ભણશું કે એક લેક્ચરમાં 4 સૂત્ર ભણ્યા, 5 સૂત્ર ભણ્યા, તો એ તમારે જે કાંઈ વખત હું આપીશ કે 5 વખત લખવાના અથવા 3 વખત લખવાના, એટલી વખત લખી અને મોઢે તૈયાર કરવાના છે, બરાબર. તો જ આ ચેપ્ટર જે છે વ્યવસ્થિત કરી શકાય. કારણ કે તૈયારી બહુ મહત્ત્વની છે, સૂત્રો બહુ મહત્ત્વના. સૂત્ર છે ઘણા બધા, 35-40 જેટલા સૂત્રો છે, પણ ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ એટલે બધા તૈયાર થતા છે. તો આપણે શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 3, ત્રિકોણમિતીય વિધેયો. ત્રિકોણમિતીય વિધેયો જે મુખ્ય છે, સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, એની વાત આપણે કરવાની છે. પણ શરૂઆતમાં જે છે ખૂણાની વાત અને અંશ માપ અને રેડિયન માપની વાત કરીશ. તો આપણે થોડીક થિયરી આજે જોઈએ કે આ કોઈ શિરોબિંદુ છે O, દાખલા તરીકે આને હું નામ આપું O. ખૂણો કેવી રીતે લેવામાં આવે? હવે આ કિરણ OA જેને આપણે પ્રારંભિક ભુજ કહીએ, પ્રારંભિક ભુજ, શરૂઆતનું કિરણ અથવા પ્રારંભિક કિરણ. બીજું કોઈ કિરણ જે છે આ જ શિરોબિંદુની અંદરથી અહીંથી જ નીકળે છે, આ પ્રમાણેનું કિરણ છે અને આ પ્રારંભિક છે એટલે શરૂઆતનું છે. અને આને હું કહું અંત્યભુજ અથવા અંત્ય કિરણ. આ પ્રારંભિક ભુજ અને આ અંત્યભુજ. તો આની વચ્ચે જે કાંઈ ખૂણો મળશે, અહીંયા ખૂણો મળશે, અહીંયા જે ખૂણો મળશે એ આપણને ધન ખૂણો મળશે. અહીંયા ધન ખૂણો મળે. જ્યારે જો આ જ પ્રમાણે દાખલા તરીકે આ શિરોબિંદુ O છે, આ પ્રારંભિક ભુજ છે અને અંત્યભુજ જે છે આને નીચે લેવામાં આવે આ રીતે, કે આને આપણે અંત્યભુજ કહીએ. તો અહીંયા જે ખૂણો મળે, આ ખૂણો જે છે એ ઋણ ખૂણો થાય. એટલે ખૂણો કોને કહેવામાં આવે? તો કે શિરોબિંદુથી આ જે પ્રારંભિક ભુજ છે ત્યાંથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જો ખૂણો લેવામાં આવે તો ધન ખૂણો મળશે. ઘડિયાળ આપણે વિચારીએ, ઘડિયાળ કેમ ફરે? જુઓ કે આ ઘડિયાળ છે, અહીંયા એનું સેન્ટર કેન્દ્ર હોય, અહીંયા 12 લખેલા હોય, અહીંયા 6 લખેલા હોય,
અહીંયા 3 અને અહીંયા 9 બરાબર. બાકી વચ્ચે આ પ્રમાણે અલગ અલગ જે એકમો છે એ હોય. તો દાખલા તરીકે આ પ્રમાણે કાંટો હોય તો આ કાંટો કેમ ફરતો હોય? તો કે અહીંથી આ રીતે બરાબર, એનો રાઉન્ડ આ પ્રમાણે હોય. તો પ્રારંભિક ભુજથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, ઘડિયાળ તો આમ ફરે છે, હવે આ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા થઈ, તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ખૂણો લેવામાં આવે તો એ ખૂણો કેવો થાય? ધન ખૂણો થાય. અને પ્રારંભિક ભુજથી ઘડિયાળના કાંટાની દિશામાં લેવામાં આવે, ઘડિયાળના કાંટો આમ ફરતો હોય તો એની દિશામાં લેવામાં આવે તો અહીંયા કેવો ખૂણો મળશે? ઋણ ખૂણો. એટલે ધન ખૂણો અને ઋણ ખૂણો એના માટેની આપેલી વાત કે દિશા જે છે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હોય, જેને એન્ટી ક્લોકવાઇઝ કહેવાય, તો એ જે છે એ ધન ખૂણો મળે. જ્યારે ઘડિયાળના કાંટાની દિશામાં હોય ક્લોકવાઇઝ તો એમાં ઋણ ખૂણો મળશે. એટલે આ પહેલી વાત છે. અને બીજું કે અહીંયા જે આ શરૂઆતનું કિરણ છે એને આપણે શું કહીએ? પ્રારંભિક ભુજ અને અંત્ય ભુજ, અને આ જે છે એ શિરોબિંદુ. એટલે શરૂઆતમાં જે બે વાત આપી છે કે આરંભ બિંદુથી શરૂ થતા કિરણને પરિભ્રમણના માપને ખૂણાનું માપ કહેવાય. મૂળ કિરણને ખૂણાની પ્રારંભિક બાજુ કહેવાય અને પરિભ્રમણ થયા પછીની કિરણની બાજુ જે છે એને અંતિમ સ્થિતિ અથવા ખૂણાની અંત્ય બાજુ કહેવાય. શરૂઆત છે એને પ્રારંભિક અને પછી આ ખૂણા પછીની એને અંત્ય બાજુ કહેવાય. જે બિંદુથી પરિભ્રમણ કરાય તેને ખૂણાનું શિરોબિંદુ કહેવાય. કે જ્યાંથી આપણે પરિભ્રમણની શરૂઆત કરીએ છીએ એને શું કહેવાય? ખૂણાનું શિરોબિંદુ કહેવાય. જો પરિભ્રમણની દિશા જે છે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ હોય તો ખૂણાનું માપ ધન કહેવાય, અને જો પરિભ્રમણની દિશા જે છે ઘડિયાળના કાંટાની દિશામાં હોય તો ખૂણાનું માપ ઋણ કહેવાય. એટલે આપણે જે વાત કરી એ જ વાત છે. ખૂણાનું માપ એટલે કે પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધી થયેલા પરિભ્રમણનું માપ. ખૂણાનું માપ મેળવવા માટે અલગ અલગ એકમો જે છે ખૂણાની વ્યાખ્યા પરથી એકમનું સૂચન મળે. ઉદાહરણ તરીકે એક નીચે અલગ અલગ આકૃતિઓ આપેલી છે, પછી એમાં એક પરિભ્રમણ પૂરું થાય ત્યારે એના માટેની વાત કરી છે. તો આ જે માપ છે એ ખૂણા માટે ઉદાહરણ તરીકે ઝડપથી એક પૈડું જે છે 1 સેકન્ડમાં 15 પરિભ્રમણ કરે છે. તો ખૂણાનું માપ મેળવવા માટે આપણે બીજા વ્યાપક વપરાતા એકમો જે છે એનો વિચાર કરવાનો છે, જેમ કે અંશ માપ અને રેડિયન માપ. બે ખૂણાના માપના પ્રકાર બે છે એ આપણે જે ભણવાના છે એ ખૂણાના માપના પ્રકાર કયા કયા? તો કે પહેલું જે છે અંશ માપ અને બીજું જે છે રેડિયન માપ. તો આપણે અંશ માપ અને રેડિયન માપ, તમારે ફિઝિક્સની અંદર પણ કદાચ આ વાત આવી હોય, અંશ માપ કોને કહેવાય, રેડિયન માપ કોને કહેવાય, અને અંશ માપમાંથી રેડિયન માપમાં કેવી રીતે જવું અને રેડિયન માપમાંથી અંશ માપમાં કેવી રીતે જવું, બરાબર. એટલે શરૂઆત આપણે અંશ માપથી કરીએ કે અંશ માપ એટલે શું? તો થિયરીની અંદર જે બુકમાં લખેલું છે એમાં એવું કીધું છે કે જો પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ એક પૂર્ણ પરિભ્રમણના 1/360 ભાગનું હોય તો બનતા ખૂણાનું માપ 1 અંશ કહેવાય અથવા 1 અંશ લખાય. 1 અંશના 60મા ભાગને 1 મિનિટ કહેવાય અને તેને 1 ડેશ લખાય, અને 1 મિનિટના 60મા ભાગને 1 સેકન્ડ કહેવાય, તેને 1 ડબલ ડેશ લખાય. જો પહેલાં જે આ મિનિટ અંશ કોને કહેવાય? અંશ માપ. તો કે 1 અંશ એટલે શું? તો કે આ એક રાઉન્ડ જે છે ને, વર્તુળનો એક રાઉન્ડ, એનો કેટલામો ભાગ? તો કે 1/360મો ભાગ. એટલે આનો ટૂંકમાં 360મો ભાગ. આ ટોટલ જે છે એનો 360મો ભાગ, 360મો ભાગ એને કહેવાય 1 અંશ. આના આપણે 360 એક સરખા ભાગ કરીએ તો એમાં જે 1 મળે એને કહેવાય 1 અંશ, બરાબર. અને 1 અંશ એટલે 1 અંશ આપણે કહીએ તો 1 અંશ આને લખાય કઈ રીતે? તો એને લખવા માટેનો સિમ્બોલ છે 1, એની ઉપર અહીંયા મીંડું. આને શું બોલાય? 1 અંશ, બરાબર. બીજી વાત, 1 અંશ એટલે 60 મિનિટ. કેટલી મિનિટ? જેમ કેમ આપણે કહીએ ઘડિયાળમાં કે 1 કલાક એટલે 60 મિનિટ, એવી રીતે આ ખૂણા માટે 1 અંશ એટલે 60 મિનિટ. અને 60 મિનિટને કઈ રીતે લખાય? તો કે 60 અને પછી અહીંયા ડેશ, આ મિનિટ માટેનો સિમ્બોલ છે, બરાબર. એટલે બરાબર યાદ રાખીશું. ત્યારબાદ 1 મિનિટ એટલે 60 સેકન્ડ. 1 મિનિટ એટલે
60 સેકન્ડ. અને આને દર્શાવવું હોય ખૂણા માટે તો એને કઈ રીતે દર્શાવે? તો આપણે જો આ 60 મિનિટને મેં ડેશ દર્શાવ્યો એટલે એનો અર્થ એવો થયો કે આ એક ડેશ એટલે 1 મિનિટ, 1 મિનિટ એટલે 60 સેકન્ડ. સેકન્ડને કઈ રીતે દર્શાવે? તો કે આ ડબલ ડેશ, અહીંયા ઉપર 2 લીટા, એટલે આ થઈ 60 મિનિટ. એટલે બરાબર યાદ રાખજો, આ જે છે એ અંશ માપ માટેનો સંકેત છે, આ એક ડેશ જે છે એ મિનિટ માટેનો સંકેત છે, અને આ ડબલ ડેશ જે છે એ સેકન્ડ માટેનો સંકેત છે. એટલે કે 1 અંશ એટલે 60 મિનિટ, 1 મિનિટ એટલે 60 સેકન્ડ, બરાબર. તો જો 1 અંશ એટલે કેટલી સેકન્ડ થાય? એટલે કે આવું કહી શકાય, એટલે કે 1 અંશ બરાબર કેટલી સેકન્ડ થાય? 1 અંશ એટલે 60 મિનિટ. હવે 1 મિનિટ એટલે 60 સેકન્ડ, તો અહીંયા 1 મિનિટ એટલે 60 સેકન્ડ છે, તો 60 મિનિટ એટલે કેટલી સેકન્ડ થાય? તો આનો ગુણાકાર, એટલે કે 60 ગુણ્યા 60 એટલે થાય 3600. એટલે 1 અંશ એટલે 3600 સેકન્ડ. આ અરસપરસ એના વચ્ચેના સંબંધ થયા કે 1 અંશ એટલે 60 મિનિટ, 1 મિનિટ એટલે 60 સેકન્ડ, અથવા 1 અંશ એટલે કેટલી સેકન્ડ? 3600 સેકન્ડ, બરાબર. હવે આપણે આનો થોડોક ભૌમિતિક ખ્યાલ જે છે જોઈએ, કેવી રીતે ખૂણો જે છે 360નો ખૂણો કોને કહેવાય, 180 અંશ કોને કહેવાય, એની વાત કરીએ આગળ. તો અલગ અલગ જે આકૃતિઓ આપેલી છે બુકની અંદર એની જ વાત કરીએ આપણે. આ તમારા માટે મહત્ત્વની વાત છે, એટલે આ તમારે લખી લેવાનું બંને. પહેલો આપણે ખૂણો લઈએ કે આ શિરોબિંદુ છે O અને A. હવે અહીંથી શરૂ કરીએ, અહીં સુધી લઈએ આખો રાઉન્ડ. એક આખો રાઉન્ડ ફરે એટલે એ જે છે અંશ માપ એ થાય 360 અંશ. આ કેટલા અંશ થાય? તો કે 360 અંશ, બરાબર. એક આખો રાઉન્ડ ફરે ત્યારે. જો આખો રાઉન્ડ ન લઉં, અડધો રાઉન્ડનો દાખલા તરીકે શરૂઆત અહીંથી કરું કે આ શિરોબિંદુ O છે, આ O A આ પ્રારંભિક કિરણ છે. અહીંયા જો આ પ્રારંભિક કિરણ અને અંત્ય કિરણ બે એક જ છે, અથવા પ્રારંભિક બાજુ અને અંત્ય બાજુ બે એક જ છે. જ્યારે આ પ્રારંભિક બાજુ છે અને બીજી બાજુ હું અહીંથી લઉં આ અંત્ય બાજુ O B, બરાબર છે. તો અહીંયા જે મને ખૂણો મળશે અહીંથી અહીં સુધી, આ કેટલાનો થાય? તો કે 180 અંશ. આ 360 અંશ છે, આ કેટલા અંશ છે? 180 અંશ, 180 અંશ. એટલે આ બીજી વાત છે. ત્યારબાદ ત્રીજી વાત કરીએ, દાખલા તરીકે આપણે ખૂણો અહીંથી લઈએ કે આ જે છે શિરોબિંદુ O છે, આ કિરણ OA છે, આ પ્રમાણે આ OB, આ પ્રારંભિક કિરણ, આ અંત્ય કિરણ. અહીંથી શરૂ કરો અહીં સુધી, તો આ OA થી શરૂ થાય અને OB સુધી. અહીંયા જે મને ખૂણો મળશે એનું માપ, આનું માપ થાય 270. જો કેમ આ જે છે ને આ 180, બરાબર. હવે આપણને ખ્યાલ હોય કે કાટખૂણો 90, દાખલા તરીકે અહીંથી જો આ પ્રમાણે ખૂણો લીધો હોય ને તો એનો માપ 90 થાય. કે આ પ્રારંભિક OA અને આ OB, આનું માપ કેટલું થાય? 90 અંશ, કાટખૂણો જેને કહેવાય, બરાબર. એટલે આ 90 થાય. તો અહીંથી આ 180 અને ત્યાંથી પછી આ એટલું, એટલે આ 90 પ્લસ થાય. એટલે 180 પ્લસ 90 એટલે કેટલા થાય? 270. આ માપ થયું 270. એ જ પ્રમાણે બીજા પણ આની અંદર ઉદાહરણ લીધેલા છે કે દાખલા તરીકે અહીંયાથી બુકમાં આ રીતે દર્શાવ્યું છે કે આ OA અને અહીંથી આ OB. જો આની અંદર એક રાઉન્ડ આખો ફરવામાં આવે કે અહીંથી શરૂઆત કરો, તમે ખૂણાની શરૂઆત મેં અહીંથી કરી, બરાબર. એક રાઉન્ડ ફરી ત્યાર પછી અહીં આવ્યા, તો આ માપ કેટલું થાય? તો આ માપ જે છે એ થાય 420 અંશ. કેવી રીતે? ડાયરેક્ટ જો સામાન્ય રીતે જુઓ તમે તો અહીંથી આ સીધો ખૂણો લ્યો ને તો ખરેખર આ 60નો ખૂણો છે. કેટલાનો છે? 60નો છે. જો અહીંયા જે આ મળે ને,
આ 12 અને 3 વચ્ચેનો ખૂણો આ તો કેટલાનો છે? કાટખૂણો, એટલે આ 90 અંશ હોય. આ કાટખૂણો છે, બરાબર. હવે દાખલા તરીકે અહીંયા 12 પછી જો ઘડિયાળમાં કેટલા વાગે? તો કાંઈ 1 વાગે, પછી અહીં 2 વાગે. તો આ 1 જ્યારે વાગે ને, બરાબર સમજો, જો 1 ત્યારે આ ખૂણો જે બને, આ ખૂણો જે છે એ હોય 60 અંશ. આની સાથે કેટલાનો હોય? 60 અંશ. કારણ કે આખું 90 છે. આના તમે 3 ભાગ પાડો તો 90ના 3 ભાગ એટલે શું થાય? 30, 30 અને 30 થાય કે નહીં? 30, 30, 30. એટલે અહીંથી ઉપરવાળા 30 નીકળી જાય તો નીચે વધશે 30 + 30 એટલે 60. એટલે આ ખૂણો ખરેખર 60નો છે. એવી રીતે આ ખૂણો પણ આની સાથે 60નો છે. પણ એક રાઉન્ડ ફરો એટલે પહેલા રાઉન્ડમાં કેટલા થાય? તો કે 360 વત્તા બીજા કેટલા વધ્યા હજી અહીં થયા? 60. 360 અંશ વત્તા 60 અંશ એટલે કેટલા થાય? 420 અંશ. એટલે આ ખૂણાનું માપ થયું 420 અંશ. એટલે આ પહેલી વાત છે. હજી એ જ પ્રમાણે બુકની અંદર બીજા પણ આપેલા છે કે દાખલા તરીકે તમે અહીંથી નીચે ખૂણો લ્યો કે આ પ્રારંભિક બિંદુ O છે અને આ O એ આ પ્રારંભિક કિરણ અને આ અંત્ય કિરણ. હવે આ ઘડિયાળના કાંટાની દિશામાં લેવામાં આવે, અહીંથી આ ભાગ, બરાબર. તો આ જે ખૂણો મળશે એ ખૂણો થાય 30 અંશ, પણ નિશાની આવશે માઇનસ. કારણ કે આ બધા કેવા હતા? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં લીધા. આ બધા જો મેં આ ઘડિયાળના કાંટાની દિશામાં છે એટલે કેવો ખૂણો થાય? ઋણ. એટલે અહીંથી નીચેની બાજુ જાઓ તો -30 અંશ. એવી જ રીતે જો તમે એક આખો રાઉન્ડ ફરીને આવો કે આ રીતે લ્યો, દાખલા તરીકે કે આ O, આ A અને આ B. હવે જો અહીંથી દાખલા તરીકે આખો રાઉન્ડ ફરો તો શું થાય? તો કે આ રીતે તમારી પાસે ખૂણો માંગ્યો હોય તો ખરેખર આ તો છે ને 60નો ખૂણો છે. જો કે અહીંયા એક ખૂણો લેવામાં આવે દાખલા તરીકે, તો જેમ આ નીચે -90 થાય, અહીંયા -30, અહીંયા -60, એટલે ખરેખર આ -60 જ છે. પણ આખો રાઉન્ડ એક ફરો એટલે એક રાઉન્ડ આખો ફરો ત્યારે થાય -360. હજી આગળ જાવ છો એટલે કેટલા? તો કે -60. હવે આ બેનો સરવાળો કરો કે -360 વત્તા -60 એટલે આનો જવાબ મળે -420. એટલે આ એક રાઉન્ડ ફરીને તમે આવો ત્યારે આનો આ ખૂણો કેટલો થાય? તો કે -420 અંશ. બરાબર છે. એટલે આ છે અંશ માપની વાત. અને અંશ માપની અંદર પણ આપણે જો x અક્ષ y અક્ષ યામ સમતલ લઈએ કે યામ સમતલની અંદર શું હોય? તો કે યામ સમતલ તમે શીખી ગયા હોય નાના ધોરણની અંદર પણ. યામ સમતલ એટલે બે પરસ્પર લંબ રેખાઓ છેદતી હોય. આની અંદર આ જે છે આ x અક્ષ અને આ y અક્ષ, આ ઉગમ બિંદુ O, બરાબર. આ બધી વાત આપણે શરૂઆતમાં પણ બેઝિકમાં કરી હતી કે કોને પ્રથમ ચરણ કહેવાય, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. x ક્યારે ધન હોય, ઋણ, y ક્યારે ધન હોય, ક્યારે ઋણ હોય, બરાબર. યાદ કરીએ આપણે. આ x અક્ષ, આ x અક્ષની ધન દિશા, આ x અક્ષની ઋણ દિશા. એટલે અહીંયા 1, 2 આવી રીતે હોય. એવી રીતે અહીંયા -1, -2. એવી રીતે આ y અક્ષની ધન દિશા તો 1, 2. નીચે y અક્ષની ઋણ દિશા તો -1, -2. હવે જો આની અંદર ખૂણો લેવામાં આવે તો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો વિચારો તો અહીંથી આ ખૂણો, અહીંથી આ ઉપર સુધીનો ખૂણો કેટલાનો થાય? તો કે આ જે ખૂણો છે એ થાય 90 અંશ. એનાથી આગળ વધો પછી આ આખો લ્યો અહીંથી આ, તો આ કેટલા થાય? આ 180 અંશ. જો ખૂણો માત્ર હું x અક્ષની ધન દિશા સાથે લઉં છું. એનાથી આગળ વધો તો આ થાય 270 અંશ. એનાથી આગળ વધો તો પાછા અહીંયા એક આટો ફરીને આવો એટલે આ થાય 360 અંશ. અહીંયા 90 અંશ, બરાબર. એટલે આ x અક્ષની કોની સાથે લઈએ છે ખૂણો? x અક્ષની ધન દિશા સાથે. આ 90, આ 180, આ 270 અને આખો આટો જ્યારે ફરો, એક રાઉન્ડ ફરો ત્યારે કેટલા થાય? 360. આ એન્ટી ક્લોકવાઇઝ એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા લીધી મેં. જો ઘડિયાળના કાંટાની દિશામાં લઈએ તો ખૂણો ઋણ આવે. એટલે અહીંથી જો તમે આ બાજુ આગળ વધો, નીચેની બાજુ, તો આ નીચે અહીંયા આને કહેવાય -90 અંશ. કેટલા? -90. હજી આગળ જાઓ તો આ બાજુથી જો આવો તમે અહીંથી આમ, તો આને કહેવાય -180 અંશ. હજી ઉપર જાઓ તો અહીંયા આવશે -270 અને આખો રાઉન્ડ ફરો જો તો અહીંયા આવશે -360.
એટલે ઘડિયાળના કાંટાની દિશામાં લઈએ તો ખૂણો ઋણ થાય, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં તો ધન થાય, બરાબર. એટલે આ જે વાત છે એ અંશ માપ માટેની છે કે 1 અંશ એટલે શું, તો કે આખો જે રાઉન્ડ છે એનો 360મો ભાગ. હવે આપણે રેડિયન માપની વાત કરીએ કે રેડિયન માપ આ તમે બુકની અંદર પેજ નંબર જે છે 50 એની અંદર આપેલી થિયરી છે, એકવાર વાંચવાની વ્યવસ્થિત, કંઈ ન સમજાય તો પૂછવાનું. તો આગળ રેડિયન માપની વાત કરીએ આપણે. રેડિયન માપ કોને કહેવાય? પહેલાં બધી બેઝિક વાત છે કે અંશ માપ ને રેડિયન માપ જે ભણીએ એમાં અંશ માપની બેઝિક વાત કરી, પછી રેડિયન માપની વાત કરીએ, પછી અંશમાંથી રેડિયન માપમાં કેવી રીતે જવું અને રેડિયન માપમાંથી અંશ માપમાં કેવી રીતે જવું એ આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું. પણ અત્યારે માત્ર રેડિયન માપ શું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે રેડિયન માપ કોને કહેવાય. ખૂણાના માપ માટે રેડિયન માપ કહેવાય એવો બીજો એકમ છે. તો આપણે એકમ વર્તુળ એટલે 1 ત્રિજ્યાવાળું વર્તુળ લઈએ, કેન્દ્ર આગળ 1 એકમ વૃત્તીય લંબાઈવાળા ચાપથી બનતા ખૂણાને 1 રેડિયન કહેશું. 1 રેડિયન કોને કહેવાય? જો હું એકમ વર્તુળ લઉં, એકમ વર્તુળ એટલે જેની ત્રિજ્યા જે છે 1 એકમ, આપણને ખ્યાલ છે વર્તુળ કોને કહેવાય, તો કે આ ત્રિજ્યા જે છે આટલી ત્રિજ્યા લઈ અને આટલા જ અંતરે આવેલા બિંદુના ગણને આપણે વર્તુળ કહીએ છીએ. તો હવે જો આ ત્રિજ્યા ધારો કે 1 એકમ છે, કેટલી છે? 1 એકમ, બરાબર. આને આપણે કેન્દ્ર O કહી દઈએ. હવે અહીંથી આ વૃત્તીય આ ચાપની લંબાઈ જે છે આને કહેવાય ચાપની લંબાઈ. હવે આ ચાપની લંબાઈ જો 1 એકમ લેવામાં આવે, કેટલી? 1 એકમ. આ બરાબર સમજો, આ ત્રિજ્યા પણ 1 એકમ છે અને આ ચાપની લંબાઈ પણ કેટલી છે? 1 એકમ. ત્યારે જે અહીંયા બિંદુ મળે એને અહીંથી આપણે કિરણ દોરીએ અને પછી જે આ ખૂણો બને આ ખૂણાને કહેવાય 1 રેડિયન માપ. કોને કહેવાય રેડિયન માપ? આ ત્રિજ્યા જે છે વર્તુળની કેટલી છે? 1 એકમ છે. આ વૃત્તીય લંબાઈ લેવામાં આવી એ પણ કેટલી છે? 1 એકમ છે. તો એની સાપેક્ષે જે કાંઈ અહીંયા ખૂણો મળશે એને કહેવાય ખૂણાનું રેડિયન માપ અને 1 રેડિયન. તો જે અહીંયા પહેલી વાત કીધી છે કે વૃત્તીય ચાપ આપણે અથવા તો ચાપ માટે જે લંબાઈ લે છે કે 1 એકમ વૃત્તીય લંબાઈવાળા ચાપથી બનતા ખૂણાને 1 રેડિયન કહેવાય. અને આકૃતિમાં અલગ અલગ આપેલા છે કે અહીંથી આ ઉપર લ્યો તો 1 રેડિયન, જો નીચેની બાજુ લ્યો તો માઇનસ, ખૂણાનું માપ ઋણ આવશે એટલે -1 રેડિયન. તો આપણે જાણીએ છીએ કે 1 એકમ ત્રિજ્યાવાળા, હવે એને રેડિયન માપમાં કેવી રીતે ફેરવવું એની વાત આગળ કરે છે કે 1 એકમ ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ જે છે 2π છે. એટલે પ્રારંભિક બિંદુથી એક આખું પરિભ્રમણ પૂરું કરો તો 2π રેડિયનનો ખૂણો બને. અહીંયા જે આખું પરિભ્રમણ પૂરું કરો તો શું થાય, તો કે આખો આ જે છે પરિઘ છે એ કેટલો છે, તો કે પરિઘ જે છે વર્તુળનો પરિઘ 2π. વર્તુળનો પરિઘ કેટલો થાય, તો કે 2π થાય. પણ હવે જો એક જે ખૂણા માટેનું એક બીજું સૂત્ર છે એની પણ આપણે વચ્ચે વાત કરી દઈએ કે આ તો મેં 1 એકમ લીધું. હવે 1 એકમની બદલે ધારો કે હું ત્રિજ્યા જે છે r લઉં, ત્રિજ્યા કેટલી લઉં? r. તો શું થાય, અહીંયા દાખલા તરીકે આ વર્તુળ છે જેની ત્રિજ્યા r છે, r એકમ. હવે આ વર્તુળ માટે જો તમે ચાપની લંબાઈ અહીંયા r લ્યો, આ ચાપની લંબાઈ કેટલી છે? ચાપની લંબાઈ બરાબર r. આ r હોય તો અહીંયા જે મળે આ 1 રેડિયન મળે. જેવી રીતે કેમ અહીંયા 1 એકમ ત્રિજ્યા હતી અને એક ચાપની લંબાઈ પણ 1 એકમ હતી તો 1 રેડિયન હતું, એવી રીતે જો આ r લેવામાં આવે તો એટલે ખરેખર આવું થયું કે આ ખૂણાને દાખલા તરીકે હું નામ આપું થીટા, તો થીટા બરાબર 1 રેડિયન બરાબર 1 રેડિયન બરાબર આ r ના છેદમાં r, ચાપની લંબાઈ. ચાપની લંબાઈ એટલે શું? ચાપની લંબાઈ કેટલી છે, તો કે r છેદમાં વર્તુળની ત્રિજ્યા. વર્તુળની ત્રિજ્યા પણ કેટલી છે? r, બરાબર. એટલે r ના છેદમાં r એટલે શું થઈ જાય? 1 રેડિયન.
એટલે અહીંયા તો આ આર અને આર લીધા, પણ હવે જો હું ચાપની લંબાઈ અલગ લઉં, વર્તુળની ત્રિજ્યા તો ધારો કે આરની આર જ છે, બરાબર સમજો. આ સૂત્ર મહત્વનું છે કે આ વર્તુળ છે, આ વર્તુળનું કેન્દ્ર છે અહીંયાથી આના માટે આની ત્રિજ્યા જે છે આર છે, અને આ ચાપની લંબાઈ ધારો કે આને આપણે એલ લઈએ, ચાપની લંબાઈ કેટલી લઈએ? એલ. તો શું થાય તો કે તો અહીંયા જે ખૂણો મળશે કે અહીંયા ખૂણો મળે આ ચાપની લંબાઈ એલ, તો થીટા બરાબર આ ખૂણો જે છે થીટા બરાબર ચાપની લંબાઈ છેદમાં ચાપની લંબાઈના છેદમાં વર્તુળની ત્રિજ્યા. હવે અહીંયા ચાપની લંબાઈ જે છે કેટલી છે? એલ, આર નથી. તો એલના છેદમાં વર્તુળની ત્રિજ્યા કેટલી છે? આર. એટલે કે થીટા બરાબર એલના છેદમાં આર. એક આપણું સૂત્ર આ મળ્યું કે ખૂણાનું રેડિયન માપ એટલે શું? તો કે વર્તુળ માટે ચાપની લંબાઈ છેદમાં વર્તુળની ત્રિજ્યા. તો આ એક સંબંધ જે છે આપણને મળે છે. તો આપણું જે અગત્યનું એક સૂત્ર છે આ કે થીટા બરાબર એલના છેદમાં આર. એટલે આપણી યાદી છે એમાં પહેલું સૂત્ર આપણે લખવું હોય તો લખીએ કે ખૂણાનું રેડિયન માપ ખૂણાનું રેડિયન માપ જેને આપણે થીટા કહીએ કે થીટા બરાબર શું થાય તો કે એલ ચાપની લંબાઈ, જેને આપણે એલ કીધી, ચાપની લંબાઈ છેદમાં આર એટલે વર્તુળની ત્રિજ્યા. અથવા આ ઉપર લખી શકાય કે થીટા બરાબર ચાપની લંબાઈને આપણે એલ કહીએ અને છેદમાં આર. અથવા જો આપણે અહીંથી એલને સૂત્ર ન કરતા કરીએ કે ચાપની લંબાઈ એલ બરાબર, તો આર છે અહીંયા ભાગાકારમાં, સામે જાય તો ગુણાકારમાં જાય, એટલે કે એલ બરાબર થીટા ઇન્ટુ આર. આ પણ કહી શકાય એલ બરાબર થીટા ઇન્ટુ આર. એટલે બંને સૂત્ર જે છે, જે કંઈ ત્રણમાંથી કોઈ પણ બે વસ્તુ આપેલી હોય કે વર્તુળની ત્રિજ્યા અને ચાપની લંબાઈ આપેલી હોય તો આપણે આ ખૂણાનું રેડિયન માપ મેળવી શકીએ. ખૂણાનું રેડિયન માપ અને ચાપની લંબાઈ આપેલી હોય તો ત્રિજ્યા મેળવી શકીએ, અને ત્રિજ્યા અને ખૂણાનું રેડિયન માપ આપેલું હોય તો એના પરથી ચાપની લંબાઈ મેળવી શકાય. કે ત્રણમાંથી કોઈ પણ બે આપેલા હોય તો ત્રીજું જે છે મેળવી શકાય. એટલે કે એક સૂત્ર આપણા માટે આ અગત્યનું છે. હવે જો એના પછીની જે વાત છે કે અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ. અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ. અગત્યનો મુદ્દો છે અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ. તો વર્તુળ જે છે એ એના દ્વારા કેન્દ્ર આગળ બનતા ખૂણાનું રેડિયન માપ જે છે 2π છે, અને અંશ માપ તરીકે લઈએ તો 360 છે. આથી કહી શકાય કે 2π રેડિયન બરાબર 360 અંશ. કે વર્તુળ એક લઉં જવું તો આ વર્તુળ જે છે એ કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે, આ વર્તુળ છે કે વર્તુળ આ એનું કેન્દ્ર ઓ છે, એની ત્રિજ્યા આર છે. હવે જો આ વર્તુળ એટલે આખો રાઉન્ડ જ્યારે ફરો અહીંથી, તો આ કેટલાનો ખૂણો બનાવે તો કે 360 અંશ. અથવા રેડિયન માપમાં કેવું હોય તો રેડિયન માપ કેટલું થાય તો કે 2π રેડિયન. એટલે આને આપણે 360 અંશ બરાબર 2π રેડિયન એવું કહી શકાય આખું જે છે. અથવા જો અહીંયા હું અડધા લઉં કે આ 180 અંશ કે 180 અંશ, તો આના બરાબર આ થાય પાઈ રેડિયન. 180 અંશ બરાબર પાઈ રેડિયન. જે આપણે પાઈની કિંમત લે છે, પાઈ બરાબર આપણે લેતા હોય 22/7. એની આગળ જ્યારે જરૂર પડશે ત્યારે આપણે વાત કરશું. એટલે એક બે વાત યાદ રાખવાની. 360 અંશ એટલે 2π રેડિયન આખો રાઉન્ડ.
અડધી વાત કરીએ કે આ 180 અંશ તો પાઈ રેડિયન અથવા 180 અંશ. હવે જો 1 રેડિયન એટલે શું? આના પરથી જો આપણે રેડિયન માટેની વાત કરવી હોય કે 1 રેડિયન અહીંથી હું આ પાઈને સામે જવા દઉં તો અહીંથી મને 1 રેડિયન મળે કે માટે 1 રેડિયન બરાબર શું થાય તો કે 180 અંશ છેદમાં પાઈ. 180 અંશ છેદમાં 180 અંશ છેદમાં પાઈ. અને આનો જે જવાબ મળશે ને આ જવાબ મળશે આપણે આને અપૂર્ણાંકમાં ફેરવીએ તો 57 અંશ અને 16 મિનિટ લગભગ. હવે આ કેવી રીતે મળે એની ચર્ચા આપણે આગળ કરવાના છે. આગળ આના દાખલા છે જ કે અંશ માપમાંથી રેડિયન માપમાં ફેરવો કે આના બરાબર આ કેવી રીતે થાય એની વાત આપણે આગળ કરશું જ કે ભાગાકાર લઈ અને કેવી રીતે પૂર્ણાંક અંશ જે છે 57 પછી મિનિટ કેવી રીતે આવે એની ચર્ચા આપણે આગળ કરવાની છે. અત્યારે માત્ર બુકમાં આ લખેલું છે એટલે હું સાઈડમાં રાખું છું કે 57 અંશ અને 16 સેકન્ડ એ હું તમને કહીશ કે 1 રેડિયન એટલા કેવી રીતે થાય. એટલે એ વાત અત્યારે બાકી રાખીએ પણ ખાલી આ સમજીએ કે 1 રેડિયન એટલે 180 અંશના છેદમાં પાઈ. એટલે આ એક વાત છે. બીજી વાત કે હવે જો અલગ અલગ અંશ માપ માટે જે માપ લખીએ છે કે અલગ અલગ અંશ માપ માટે આપણે એક કોષ્ટક તમને આપેલું છે કે 30 અંશ ત્યારબાદ 45 અંશ પછી 60 અંશ એવી રીતે 90 અંશ 90 પછી આગળ 180 270 180 અંશ 270 અંશ અને 360 અંશ. તો આનું મારે રેડિયન માપ લખવું હોય તો આપણને ખ્યાલ છે 360 અંશ એટલે કેટલા રેડિયન? 2 પાઈ રેડિયન. આ જે છે આ અંશ માપ છે અને આનું આપણે રેડિયન માપ બરાબર. તો 360 અંશ એટલે 2 પાઈ રેડિયન. એવી રીતે 180 એટલે પાઈ રેડિયન. હવે જો 180 કરતાં આ 90 છે અડધા છે એટલે 90 અંશ એટલે થાય π/2 રેડિયન. હવે દર વખતે જ્યારે રેડિયન એવો શબ્દ ન બોલીએ આપણે પાઈમાં હોય એટલે સમજી લેવાનું કે એ માપ કયું છે? રેડિયન માપ. કે એક ખૂણો જે છે π/2 છે તો π/2 રેડિયન એવું નહીં બોલીએ પણ આપણે સમજવાનું કે π/2 એટલે શું કેવું માપ છે? રેડિયન માપ છે. એટલે દર વખતે રેડિયન બોલવાની કોઈ જરૂર નથી. અંશ માપ હોય ત્યારે આપણે એનો ઉલ્લેખ કરશું. એટલે 90 એટલે π/2. એવી રીતે આ 90ના અડધા 45 થાય. એટલે આના અડધા કરો તમે કે π/2 આના અડધા એટલે એને ભાગ્યા 2 બરાબર. એટલે આ જે છે ઉલટાવીને ગુણશું તો આ 2 અહીંયા ગુણાકારમાં આવશે એટલે જવાબ મળશે π/4. પાઈના છેદમાં જ્યારે એને બોલાય π/4 એટલે આ π/4 બરાબર છે. હવે જો અહીંયા આ 180 અંશ એટલે પાઈ રેડિયન તો 30 એટલે કેટલા થાય? ખરેખર 180 ને તમે કેટલા વડે ભાગો તો કેટલા વડે ભાગો તો 30 જવાબ મળે? તો કે 180 ને 6 વડે ભાગો તો 30 જવાબ મળે. 180 ને 6 વડે ભાગો તો 30 જવાબ મળે. એટલે કે અહીંયા 180 એટલે પાઈ તો 30 એટલે પાઈના છેદમાં 6 π/6 એટલે 30 અંશ. એવી જ રીતે 60 અંશ એટલે શું? તો 180 ને કેટલા વડે ભાગો તો જવાબ 60 મળે? તો આપણને ખ્યાલ છે 180 ને 3 વડે ભાગો 6 3 18. તો આ 180 ને 3 વડે ભાગો તો 60 જવાબ મળે. તો 180 એટલે પાઈ રેડિયન તો 60 એટલે કેટલા? π/3 રેડિયન. π/3 રેડિયન. એવી રીતે 270 જો 180 વત્તા 270 સોરી 180 વત્તા 90 કરીએ તો 270 થાય કે નહીં? 180 વત્તા 270 આ 0 8 વત્તા 7 8 અને 7 સોરી 180 વત્તા 90 કરીએ આપણે 180 વત્તા 90 આ બેનો હું સરવાળો કરું 180 વત્તા 90 એટલે આ 0 8 અને 8 16 ને 1 17 8 અને 9 17 વધી પડશે 1 અને 1 2 તો કેટલા થયા? 270. એટલે 270 એટલે શું? તો કે 180 વત્તા 90 180 એટલે પાઈ રેડિયન વત્તા 90 એટલે π/2
પાઈ વત્તા પાઈ બાય 2 સરવાળો કરવાનો, આ બે અહીં ગુણાકારમાં આવશે તો બે અહીં ગુણાકારમાં આવશે એટલે 2 પાઈ વત્તા પાઈ છેદમાં 2, 2 પાઈ વત્તા પાઈ એટલે 3 પાઈ, 3 પાઈના છેદમાં 2 એટલે આ રેડિયન છે 3 પાઈ બાય 2 બરાબર। આ મુખ્ય આંકડાઓ જે છે આ છે કે 30 અંશ, 45 અંશ, 60 અંશ, 90 અંશ, 180 અંશ, 270, 360 બરાબર છે। 30 અંશ એટલે પાઈ બાય 6, 45 એટલે પાઈ બાય 4, 60 એટલે પાઈ બાય 3, 90 એટલે પાઈ બાય 2, 180 એટલે પાઈ, 270 એટલે 3 પાઈના છેદમાં 2 અને 360 એટલે 2 પાઈ। અને જો આને આપણે વર્તુળની અંદર દર્શાવવા હોય કે આ ખૂણો કેટલાનો છે ક્યાં મળે તો જો 30નો ખૂણો કોને કહેવાય તો કે પહેલાં તો 90નો ખૂણો એટલે શું તો આ 90નો છે કાટખૂણો બરાબર છે। આ 90નો 90 અથવા જેને કહેવાય 90 અંશ કયો અથવા એને કહેવાય પાઈ બાય 2 બરાબર છે। એવી રીતે 180 એટલે શું તો કે આ 180 બરાબર છે। આની વાત કરી આપણે પાઈ કયો અથવા 180 કયો બંને એક જ વાત છે। એવી રીતે 270 અથવા તો 3 પાઈ બાય 2 એટલે શું તો કે આ 270 અથવા તો 3 પાઈ બાય 2 અને 360 એટલે શું એક જ આ અહીંથી અને ઓ નામ આપો આને એ નામ આપો તો એક રાઉન્ડ જે ફરે આ 360। 45 એટલે શું તો 90ના અડધા કે આ ખૂણો જે છે 90નો છે તો આના અડધા એટલે આની એક્ઝેક્ટ વચ્ચે એટલે અહીંયા જે ખૂણો મળે આને શું કહેવાય 45 અથવા તો પાઈ બાય 4। એવી રીતે પાઈ બાય 3 એટલે શું તો જો આ 90નો છે આની વચ્ચે અહીંયા 45 હોય આ બંનેની વચ્ચે બરાબર છે અહીંયા આ બંનેની સોરી વચ્ચે નહીં પણ આના આપણે 3 ભાગ કરીએ 90ના કેટલા ભાગ કરીએ 3 તો 30 30 30 એટલે અહીંયા જે ખૂણો મળશે આ ઉપર 30 અને નીચે 30 અને 30 ડબલ છે એટલે 60 તો આ ખૂણો જે છે એ થાય 60 અંશ। અને એવી રીતે 30 અંશ એટલે શું તો કે જે આ 90 છે ને હવે 90ના તમે 3 ભાગ કરો તો 30 30 30 થાય એટલે આ પહેલો છે 30 બીજો છે 60 ને ત્રીજો છે 90 એટલે ઉપરના બે હું કાઢી નાખું એટલે શું થાય તો કે આ જે છે એ થાય 30 અંશ બરાબર। તો આ જે છે ખૂણો છે 30નો કે 30 45 60 90 180 270 અને 360। 30 એટલે પાઈ બાય 6, 45 એટલે પાઈ બાય 4, 60 એટલે પાઈ બાય 3, 90 એટલે પાઈ બાય 2, 180 એટલે પાઈ, 270 એટલે 3 પાઈ બાય 2 અને છેલ્લે 360 એટલે 2 પાઈ। તો આપણે આજના લેક્ચરમાં જે બે વાત કરી કે એક તો ખૂણો કોને કહેવાય તો કે પ્રારંભિક રેખા અને અંત્ય રેખા અથવા તો પ્રારંભિક ભુજ અને અંત્ય ભુજ એની વચ્ચેનું જે પરિભ્રમણ છે એને આપણે ખૂણા તરીકે ઓળખીએ। અને જો એ પરિભ્રમણ જે છે એ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હોય તો ખૂણો ધન થાય અને ઘડિયાળના કાંટાની દિશામાં હોય તો ખૂણો ઋણ લેવામાં આવે। પછી ખૂણાને દર્શાવવા માટેના આપણા બે માપ કયા કયા તો કે અંશ માપ અને રેડિયન માપ। અંશ માપ કોને કહેવાય તો કે એક રાઉન્ડ જે છે આખો રાઉન્ડ એનો 360મો ભાગ, એક રાઉન્ડનો 360મો ભાગ એને એક અંશ કહેવાય બરાબર। અને એક અંશ એટલે કેટલી મિનિટ તો કે એક અંશ એટલે 60 મિનિટ અને 1 મિનિટ એટલે કેટલી સેકન્ડ તો કે 60 સેકન્ડ। અંશને કેવી રીતે દર્શાવાય તો કે અંશ માપને દર્શાવવા માટે અહીંયા ઉપર જે છે એક ટપકું આ રીતે બરાબર। એવી રીતે મિનિટને કેવી રીતે દર્શાવાય તો કે ડેશ એક ઉપર ડેશ બરાબર। અને સેકન્ડને કઈ રીતે દર્શાવાય તો કે ડબલ ડેશ બરાબર। આ 3 માટેના સિમ્બોલ છે। ત્યારબાદ આપણે જોયું રેડિયન માપ કે રેડિયન માપ કોને કહેવાય તો કે 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ હોય અને ચાપની લંબાઈ પણ 1 એકમ હોય તો એની વચ્ચે જે ખૂણો બને એ ખૂણો 1 રેડિયનનો હોય। અને રેડિયન માપ અને અંશ માપ વચ્ચેનો સંબંધ એમાં મુખ્ય જે હતા એ આપણે લીધા છે, બાકી આગળ આપણે જે અપૂર્ણાંકમાં કેવી રીતે કન્વર્ટ કરવા એની વાત આપણે આગળના લેક્ચરની અંદર કરશું। અત્યારે શરૂઆતમાં તમારે પેજ નંબર ત્રિકોણમિતિ જ્યારે શરૂ થાય પેજ નંબર 50થી લઈને પ્રસ્તાવના છે 49 50 51 અને 52 આ થિયરી બરાબર એકવાર વાંચી લેવાની, કંઈ ન સમજાય તો પૂછવાનું બરાબર। એટલે આપણે આગળના લેક્ચરની અંદર આગળ આપણે રેડિયન માપમાંથી અંશ માપમાં કેવી રીતે જવું એની વાત જે છે કરશું। આજે અહીંયા સુધી રાખીશું। ધન્યવાદ।